નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે ઘણા સૂત્ર રંજક કણ વિશેની ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે અહીંયા આપણે આજે રિબોઝોમ્સ ની ચર્ચા કરીએ કે રિબોઝોમ્સ શું છે, કઈ રીતે છે એની અંદર. તો કે રિબોઝોમ જે શોધ પેલિડા નામના વૈજ્ઞાનિકે 1953 માં કરી હતી. ટાઇટલ આપીએ આપણે રિબોઝોમ્સ. તો કે પહેલીની શોધની વાત કરીએ તો કે રિબોઝોમની શોધ એ 1953 માં પેલિડ નામના વૈજ્ઞાનિકે કરી. તો અહીંયા એક ક્વેશ્ચન ઉદ્ભવે કે 1953 માં પેલિડે કરી. ખાસ હેડલાઈન આપું છું, ઇમ્પોર્ટન્ટ મુદ્દા તરીકે લઈ શકાય. કોની કરી? તો પેલિડે. ક્યારે કરી? જો કે 1953. હવે કે શું? તો કે એનું બંધારણ સમજીએ. તો કે બંધારણની અંદર રિબોઝોમમાં મુખ્ય બે પ્રકારના બંધારણના ઘટકો જોવા મળે. તો કે બંધારણ રિબોઝોમ્સમાં બે પ્રકારના બંધારણીય ઘટકો હોય. કયા કયા? તો કે ભાઈ એક આરઆરએનએ અને પ્રોટીન. આરઆરએનએ અને પ્રોટીન. હવે એની ચર્ચા કરીએ. તો કે ભાઈ નું પહેલું તો આપણે બંધારણ સમજીએ કે બંધારણ આ રીતે હોય છે રિબોઝોમ. એની રચનાની વાત કરીએ. તો કે રચના તો કે કોષ રક્ષમાં મુક્તપણે તેમજ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની સપાટી પર જોવા મળે. જે આપણે ઓલરેડી આપણે અગાઉ અભ્યાસ કરી ગયા છીએ તેનું સ્થાન ક્યાં હોય? તો કે કોષ રસમાં મુક્તપણે ફરે. સાથે સાથે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ER શોર્ટમાં લખું છું વિદ્યાર્થી મિત્રો, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની સપાટી પર જોવા મળે. રિબોઝોમની વાત ચાલે છે વિદ્યાર્થી મિત્રો. હવે એની અંદર રચનાની વાત કરી તો કે યુકેરિયોટિક સેલ એટલે કે યુકેરિયોટિક કોષ અને પ્રોકેરિયોટિક કોષ, બે પ્રકારના કોષની વાત હતી. તો યુકેરિયોટિક કોષમાં એટલે કે યુકેરિયોટિક કોષના કોષ રસમાં જોવા મળે ATS, યુકેરિયોટિક કોષની કોષ રસમાં ATS પ્રકારના રિબોઝોમ હોય અને જે બે એકમના જોડાણથી બને. આ રચના કઈ રીતે બનશે? તો કે બે અલગ અલગ એકમ ના જોડાણ દ્વારા થાય. હવે એ બે કયા એકમ? આપણે યુકેરિયોટિક કોષની વાત કરીએ છીએ. બે પ્રકારના કોષની વાત કરવાની છે આપણે, યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક. હવે કે એની અંદર શું? તો કે ભાઈ બે પ્રકારના એકમ, તો કે મોટો એકમ અને નાનો એકમ, બે એકમ. તો કે બે એકમ કયા કયા? એક મોટો એકમ અને બીજો નાનો એકમ. મોટો એકમ એટલે કે 60S. કેટલો S આવશે? 60S. અને બીજો જે આવશે એ 40S. આ બે પ્રકારના જે એકમો છે એ એકમોને આધારે બે એકમો જે છે એ બે એકમોને આધારે આનું જે જોડાણ થશે અને એ જોડાણથી જે કણો એટલે કે આ બે એકમો જે છે એ એકમોને આધારે જોડાણ થઈને ATS બનશે. કઈ રીતે? તો કે ભાઈ આપણે દર્શાવીએ 60S પ્લસ 40S અને રચના સાની બનશે? ATS. જે ક્યાં જોવા મળે? તો કે યુકેરિયોટિક કોષની અંદર. આ ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. ચાલો
આ વાત થઈ કે યુકેરિયોટિક્સની. હવે આપણે કરીએ પ્રોકેરિયોટિક કોષની અંદર રિબોઝોમની રચના. હું આ નીકાળી દઉં છું વિદ્યાર્થી મિત્રો. ફરીથી એકવાર નજર મારી લઈએ કે શોધ 1953 માં પહેલી ટર્મને વૈજ્ઞાનિકે કરી હતી. બંધારણ તો રિબોઝોમમાં બે પ્રકારના બંધારણીય ઘટકો હોય, આરઆરએનએ અને પ્રોટીન. સ્થાનમાં જો વાત કરીએ તો કોષ રસમાં મુક્તપણે ઈઆરની સપાટી પર જોવા મળે એ સ્થાન. યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક બંને કોષની અંદર રિબોઝોમ જોવા મળે. યુકેરિયોટિક ની અંદર એટીએસ જોવા મળે, જેની રચના બે મોટા એકમથી થશે, એક મોટો એકમ એક નાનો એકમ. 16s અને 4s શું છે તો સ્વીડબર્ગનો જ એક એકમ છે જે આપણે આગળ ચર્ચા કરવાની છે. હવે એના પછી પ્રોકેરિયોટિક કોષની વાત કરીએ આપણે. બીજા નંબરનો ટોપિક मतलब કે મુદ્દો કે પ્રોકેરિયોટિક કોષમાં પ્રોકેરિયોટિક કોષમાં રિબોઝોમ્સ ની રચના. તો કે એની અંદર 70s આવશે, 70s. 80 માં 70. હવે આની અંદર બી એક મોટો એકમ નાનો એકમ, એટલે કે જે આપણે આગળ ચર્ચા કરી ને 10 10 માઈનસ કરી લેવાનું. કઈ રીતે તો કે 15s પ્લસ 13s એટલે શું બનશે 7. હવે આ જે છે એની અંદર જો વાત કરીએ તો આ જે છે મોટો એકમ અને આ જે છે નાનો એકમ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ગઈ પ્રોકેરિયોટિક કોષમાં 70s જોવા મળશે. ક્વેશ્ચન પૂછી શકે પ્રોકેરિયોટિક કોષ અને યુકેરિયોટિક કોષની રિબોઝોમની રચના અને બંધારણને આધારે. બરાબર. હવે આપણે એસ શું છે તો કે ભાઈ એસ જે છે એ સ્વેડબર્ગ યુનિટ કહેવામાં આવે છે. આપણે અહીંયા સમજીએ કે એસ એટલે કે સ્વેડબર્ગ યુનિટ. હવે એ શું સૂચવે છે તો કે એ એવું સૂચવે છે કે અવસાદન એટલે કે સેડિમેન્ટેશન ને આધારે નક્કી કરી શકાય, એટલે કે કદ અને ઘનતાનું માપન કરે છે. સ્વેડબર્ગની શું છે તો કે એ જે છે અવસાદન અથવા અવસાદન કહીએ અથવા અવસાધન કહીએ ને આધારે નક્કી કરી શકાય છે, ને આધારે નક્કી થાય. હવે અવસાધન અથવા અવસાધન જે કહીએ આપણે બે આવે છે તમારા ઓલરેડી 12મા ની અંદર કે કદ અને ઘનતા દ્વારા માપન થાય, એટલે કે કદ અને ઘનતા એ અવસાધન પર આધાર રાખે અને અવસાધનને આધારે સ્વેડબર્ગનું યુનિટ રિબોઝોમમાં નક્કી કરી શકાય છે. હવે આપણે રિબોઝોમનું કાર્ય સમજીએ તો કે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય. તો કે કાર્યમાં શું જોવા મળશે તો કે રિબોઝોમ જે છે એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે. એની અંદર કયું તો કે પોલિસોમ્સ નામના રચના બનાવે. તે શું કરશે તો કે તે કેટલાક પ્રોટીન માટે પોલિસોમની રચના બનાવે છે. એટલે કે એક પ્રકારનું આ શું છે પ્રોટીન એની રચના બનાવે કે એનું સંશ્લેષણ કરે છે. તો અહીંયા રિબોઝોમ મુદ્દો ક્લિયર થયો. પહેલા તો શોધ, પછી એનું બંધારણ, એની અંદર યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક બે પ્રકારના કોષોની વાત કરવાની. એ થઈ ગયા પછી સ્વેડબર્ગ યુનિટ શું છે એની વાત કરી આપણે, અને એના પછી એના કાર્યની વાત કરી કે એનું સંશ્લેષણને કઈ રીતે થાય છે એ વાત કરી. હવે એના પછી નવી થિયરી मतलब કે રિબોઝોમ પછી શું આવશે તો કે કોષ રસ કંકાલની વાત કરીએ આપણે.
કોષ રસ કંકાલ. કોષ રસ કંકાલ એની આપણે વાત કરીએ. આપણે ટાઇટલ આપી દઈએ પહેલા તો. કોષ રસ કંકાલ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે કોષ રસને આધારકનું બંધારણ, કે કોષ રસની અંદર જે આધારકનું બંધારણ છે એને કોષ રસ કંકાલ કહેવાય. એટલે કે કોષ રસમાંથી અંગિકાઓ સિવાયનું જે પ્રવાહી છે એને કહેવામાં આવે. તો કે આપણે લખીએ કે કોષ રસ કંકાલ કોને કહેવામાં આવે? તો કે કોષ રસના આધારકનું બંધારણ. કોષ રસમાં આધારક નું જે બંધારણ જે છે જેને શું કહેવામાં આવે? કોષ રસ કંકાલ. હવે આધારક એટલે શું? આધારક એટલે શું? તો કે ભાઈ કોષ રસમાં અંગિકાઓ જે છે એ અંગિકાઓ સિવાયનું પ્રવાહ. કોષ રસમાં અંગિકાઓ સિવાયનું જે પ્રવાહી, એ પ્રવાહીને શું કહેવામાં આવે? આધારક. અને એ શું કરશે? કોષ રસ કંકાલ પણ એને કહેવામાં આવે છે. હવે એની અંદર 3 પ્રકારની રચના થાય. આ જે કોષ રસ કંકાલની રચના માટેના 3 પ્રકારની રચના જોવામાં આવે. તેની આકૃતિ ડ્રો કરીને આપણે સમજીશું વિદ્યાર્થી મિત્રો કે કઈ રીતે હોય છે. તો કે આ આકૃતિ આપણે ડ્રો કરીએ છીએ જેથી તમને વધારે ખ્યાલ આવશે. હવે એની અંદર જોવા મળતી રચના આપણે સમજીએ. તો કે એક પહેલું તો કે સૂક્ષ્મ તંતુ. પહેલું શું જોઈએ આપણે? સૂક્ષ્મ તંતુ. આ જે રચના જે છે એને સૂક્ષ્મ તંતુ કહીશું. શું કહીશું? સૂક્ષ્મ તંતુ. જે આ 3 પ્રકાર છે, 3 પ્રકાર આપણે દર્શાવી રહ્યા છીએ. બીજો દોરીએ જેને કહેવામાં આવે સૂક્ષ્મ નલિકા. આ જે રચના છે તેને શું કહેવામાં આવે? સૂક્ષ્મ નલિકા. આ બીજા પ્રકારની વાત થઈ. અને એના પછી ત્રીજા પ્રકારને દોરીએ જેને મધ્યવર્તી તંતુ કહેવામાં આવે છે. આ જે છે શું કહેવામાં આવે? મધ્યવર્તી તંતુ. 3 પ્રકાર થઈ ગયા. તો 3 વિશે આપણે ચર્ચા કરીએ. જેની અંદર પ્રથમની વાત કરીએ તો કે પ્રથમ તો કે સૂક્ષ્મ તંતુ જે એક્ટિન જેવા પ્રોટીનના બનેલા હોય છે. પહેલી વાત કરીએ તો કે પહેલી વાતની અંદર સૂક્ષ્મ તંતુની વાત કરીએ છીએ. સૂક્ષ્મ તંતુ જે એક્ટિન પ્રોટીનના બનેલા હોય. એટલે કે એક્ટિન પ્રોટીનના બનેલા હોય. અને એનું કાર્ય શું? તો કે કોષાંતરીય દ્રવ્યોની હેરફેર કરવાનું, અમીબીય હલનચલન કરવાનું. આપણે લખીએ કે કાર્ય. તો કે કોષાંતરીય હેરફેર. આપણે શેની રચના જોઈ રહ્યા છીએ? કોષ રસ કંકાલ એટલે કે આધારકની રચના, જેની અંદર 3 પ્રકારની વાત કરવાની છે. જેની પહેલી વાત થાય છે કે કોષાંતરીય ફેરફાર કરશે. કોનો ફેરફાર? તો કે કોષાંતરીય દ્રવ્યોની હેરફેર. નોટ ફેરફાર વિદ્યાર્થી, હેરફેર કરે છે. બીજું અમીબીય હલનચલન. તો લખીએ અમીબીય હલનચલન માટે. એના પછી ત્રીજું કાર્યનું શું? તો કે કોષનું સ્વરૂપ જાળવે એટલે કે સ્વરૂપની રચના કરે. અને જીવરસ ભ્રમણ. તો આપણે લખીએ કે જીવરસ ભ્રમણ. અને એક બીજું કયું હતું વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ કોષનું બંધારણ એટલે કે કોષનું સ્વરૂપ જાળવે.
આ એનું થયું કાર્ય. કોનું થયું વિદ્યાર્થી મિત્રો? જો કે સૂક્ષ્મ તંતુનું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક અહીંયા શાની રચના છે, કયા પ્રોટીનની રચના બનેલી છે? તો એક્ટિન, જે સૂક્ષ્મ તંતુની વાત કરે. હવે એના પછીના બીજા ટોપિકની વાત કરીએ કે ભાઈ એના પછી તો કે સૂક્ષ્મ નલિકાની રચના. આ હું નીકાળી દઉં છું. એના પછી બીજા નંબરની એટલે કે સૂક્ષ્મ નલિકા. જે આકૃતિમાં દર્શાવેલી છે. હવે એની રચના એટલે કે સારું બનેલું હોય તો કે ટ્યુબ્યુલિન નામના પ્રોટીન, ટ્યુબ્યુલિન પ્રોટીન ના બનેલા. આ વાત થઈ ગઈ એની સંશ્લેષણ એટલે કે રચનાની. એનું કાર્ય શું? તો કે કોષાંતરીય દ્રવ્યોનું હેરફેરમાં મદદ કરે. અને બીજું તો કે રંગસૂત્રોના સ્થળાંતરણ માટે જવાબદાર. કાર્ય લખીએ તો કે કોષાંતરીય દ્રવ્યોની હેરફેરમાં મદદરૂપ. અને બીજા મુદ્દાની અંદર વાત કરીએ તો કે જે રંગસૂત્રો છે એ રંગસૂત્રોના સ્થળાંતરણ માટે જવાબદાર. રંગસૂત્રોના સ્થળાંતરણ માટે જવાબદાર. આ વાત થઈ ગઈ સૂક્ષ્મ નલિકાની. હવે આપણે વાત કરીએ કે મધ્યવર્તી તંતુ. તો કે મધ્યવર્તી તંતુને વિવિધ કણોને આધાર આપે એનું કાર્ય સમજવાનું છે. કે એની રચના તો કે મધ્યવર્તી તંતુ. તો કાર્યની અંદર શું આવે? તો કે વિવિધ કણોને આધાર આપે અને એક બાસ્કેટ જેવી રચના કરે. તે સૂક્ષ્મ તંતુ એટલે કે સૂક્ષ્મ નલિકાને પણ આધાર આપે. એટલે કે જે આ સૂક્ષ્મ તંતુનો સૂક્ષ્મ નલિકા બંનેને આધાર આપવાનું કાર્ય. તો ફરીથી કે તે શું કરશે? તો કે મહત્વનું કાર્ય વિવિધ કણોને આધાર આપવાનું. વિવિધ કણોને આધાર આપે. બીજું તે એક એવી રચના બનાવે એટલે કે છાબ રૂપે. એટલે શું કહેવામાં આવે? છાબ રૂપે. તે છાબ રૂપે. છાબ રૂપે મતલબ કે અને શું કહીએ? બાસ્કેટ. શું કહીએ? બાસ્કેટ જેવી રચના. જે શું કરશે? તો કે સૂક્ષ્મ તંતુ અને સૂક્ષ્મ જે નલિકા છે એ નલિકાને પણ આધાર આપે છે. તો લખીએ કે છાપ જે છે તે સૂક્ષ્મ તંતુ અને સૂક્ષ્મ નલિકા ને આધાર આપે. અહીંયા વાત થઈ ગઈ કોષ રસ કંકાલની. કોની વાત થઈ વિદ્યાર્થી મિત્રો? કોષ રસ કંકાલની. આપણે અહીંયા આજે લેક્ચરની અંદર બે મુદ્દા શીખ્યા. એક રિબોસોમ્સ, જેની આપણે બે બંધારણીય ઘટક યુકેરિયોટિક પ્રોકેરિયોટિક 1953 ની અંદર પહેલી નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી એની ચર્ચા કરી. એના પછી કોષ રસ કંકાલ એટલે કે આધારક, એની ત્રણ પ્રકારની રચના એટલે કે સૂક્ષ્મ તંતુ, સૂક્ષ્મ નલિકા અને મધ્યવર્તી. જેની અંદર સૂક્ષ્મ તંતુની આગળ વાત કરી, કેરેટિન નામના પ્રોટીનનું બનેલી રચના છે. અને જે સૂક્ષ્મ નલિકા એટલે કે ટ્યુબ્યુલિન પ્રોટીનના બનેલી રચના છે. એના પછી એના કાર્યની વાત કરીને મધ્યવર્તી તંતુની વાત કરી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના પછીનો જે ટોપિક છે એની ચર્ચા કરીશું. પક્ષ્મ અને કશા, એના સિવાય તારા કેન્દ્ર, સ્ટેપ બાય સ્ટેપ જે ટોપિક આવે છે એની આપણે ચર્ચા કરીશું. પણ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પક્ષ્મ અને કશા વિશે ચર્ચા કરીશું. ઓકે, ધન્યવાદ.